ચલો રેડી થઈ ગયા? હવે ક્યાં જવાનું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમારું આ બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને અમે લોકો નાસ્તો કર્યો સવારમાં. અમે લોકો પછી અમે રૂમમાં આવ્યા ને વિશાલને ને લાલાને ઉઠાડ્યો. લાલો તો ઉઠીને રેડી થઈ ગયો હતો પણ વિશાલ બાકી હતા તો એ નાવા ધોવાનું ચાલુ કર્યું એમણે. આ કશ્વી મેડમ અમારી મસ્ત રમ્યા કરે છે અને બિનલબેન એના શૂલેસ નાખે છે વિડીયો જોઈને, કારણ કે અમને કોઈને આવડતું હતું નહીં શૂલેસ નાખતા, અને જે આવડતું હતું એ સેટ થતું નહોતું, એને સારું લાગતું નહોતું. કશું નોક કરને પપ્પાને કે કેટલી વાર. બિનલ થઈ ગયું કે નહીં તારું? જે સારા લાગશે એ રાખીશ. સુલેસ નાખતા નહીં આવડતું કોઈને, અમને વિડીયો દેખી દેખીને નાખીએ છીએ. પછી થોડો મેકઅપ કર્યો અને અમે લોકો રેડી થઈ ગયા, બેગ પેક કરી લીધા જવા માટે. ચલો રેડી થઈ ગયા? હવે ક્યાં જવાનું? મુનાર. ક્યાં જવાનું? મુનારમાં શું હોય? શું હોય મુનારમાં? શું હોય? કોણ બેસવાનું? સારું જા ફરતું એકલી એકલી. તારા પપ્પા કઈ ગયા? હા ક્યાં? યસ ખાયું. તું એ તું એ જ ખાધા બેટા? પપ્પાએ. ચાલ બાય બાય. કે બાય બાય. મને લાલા મામા હેરાન કરતા હતા. અમારા પપ્પા કઈ છે? કશી તો દેખાતી બી નહીં બિસ્તરા પોટલા. ના હેરાન કરને લા. તમે મને ચોટલી છેકતા હતા. તમારા છોકરાને બચકા ભરે છે. તમારા ચોટલામાં એવો છે. છોડ ને એની નોઝી આપણે એને ઊંઘી જવા દે ને, આપણે એને દવા જ નહીં આલીએ, માથું દુખે છે ને તો. ચલો જ્યાં સોફા પર બેસ. હા બેટા, ત્યાં સોફા છે ને ત્યાં આપણે ચેકઆઉટ કરી લઈએ. પછી વિશાલે ચેકઆઉટની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી અને અમે લોકો પણ નીચે આવીને ગાડીનો વેઇટ કરતા હતા બધા, અને ગાડી પણ થોડી વારમાં આવી ગઈ અને એમને બધા બેગ મૂકવાનું કામ ચાલુ કરી દીધું. 4 કલાકની જર્ની હતી અમારી મુનારની. અને પછી આ કશ્વી મેડમ અમારા પોઝ આપતા. સીધી બેસીને કશે મોકો બાકી ના રાખ્યા. આવી આડી પડીને નહીં. સીધી બેસ બસ. હા અહીંયા જો બીનુ માસી બતાવે તઈ. એ કશ્વી. પછી અમે લોકો નીકળી ગયા હતા કોચીથી મુનાર જવા માટે. 4 કલાકની જર્ની હતી અને અમે લોકોએ રસ્તામાં ત્યાં લંચ કર્યું હતું અને વચ્ચે જ એક વોટરફોલ પણ આવે છે તો એ પણ જોતા ગયા. ત્યાં સારા એવા ફોટોઝ ક્લિક કરાયા. એટમોસ્ફિયર પણ મસ્ત હતું, વરસાદનું એકદમ ઠંડુ.
કશું મંકી બી છે. પછી અમે મોનાર પહોંચી ગયા. હા, કશ્વીએ કીધું એમ જેવા ચાના બગીચા સ્ટાર્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે મુનાર પહોંચી ગયા. અને ત્યાં પહોંચીને અમે થોડો રેસ્ટ કર્યો. અમે થોડો લેટ કર્યો. હા, પૂરો દિવસ અમારો ગયો ટ્રાવેલિંગમાં. મુનાર પહોંચ્યા, સારું એવું વેધર હતું, સાંજના 4 વાગતા હશે. પણ જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા અને ચેકિંગ કર્યું એટલામાં થોડું વેધર ચેન્જ થઈ ગયું, એકદમ ધુમ્મસ ફોગી વેધર. તો કન્ટિન્યુ રહેજો, કાલે નવા બ્લોગ સાથે મળીએ છીએ. બાય.